રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નહીં નહીં, એવું ન કહો. તમારામાંથી કોઈ હજુ સુધી નથી ને નથી પીઠાનું. એક કામચોર નથી, આળસુ નથી, પરંતુ બસ 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 રહેવા દો. તમારી એવી એવી વાતો તો એને બગાડ્યો છે. નહીં નહીં ભાભીમાં, મનુષ્યનો બગાડ્યા સુધાર તો એના પૂર્વજન્મના કર્મોથી થાય છે. આ સૌ ભાગવત આપના ભાઈને સુનાવો. હું તો આ ચાલી મારે પિયર. ના રહેશે ઠાસ ના પગની પીડા. ચાલો ભાઈ. અરે સાંભળો તો, સારંગધર, સારંગધરજી, સાંભળો તો. તમે રડો છો? આપનું આ અપન હવે મારાથી નથી જોઈ જતું નાથ. મારો જીવ બળીને રાખ થઈ જાય છે બાપુ. મારું જોર ચાલે તો કાકીડીની જીભ જ ખેંચી કાઢું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. આ તું શું કહી રહ્યો છે બેટા? ભાભી તો મારી માં છે, માં. દાદીજીનો સ્વર્ગવાસ થયા બાદ ભાભીએ જ તમારી દેખભાળ કરી છે. એ જે કંઈ કહે આપણે બુરું ન માનવું જોઈએ. પણ કહેવાની કઈ હદ હોવી જોઈએ. સૌની સામે આપનું મૂલ્ય તડખલા બરાબર કરી દે છે. તમે નથી સમજતા. એવા તુચ્છ તણખલા સંસાર સાગરને તરીને કિનારે લાગી જાય છે. રહી મૂલ્યની વાત, તો મનુષ્યનું મૂલ્ય મનુષ્યની दृष्टिમાં नहीं बल्कि ईश्वरनी दृष्टिમાં ऊंचું होવું જોઈએ. ऐसे ही वीडियो देखने के लिए हमारी चैनल को लाइक करें, सब्सक्राइब करें.